સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1,41,000 ને પાર પહોંચ્યો છે। સોનામાં 30 દિવસમાં પ્રતિ 10 ગ્રામે 10,000નો ભાવ વધારો। ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ 2,52,000 છે। ચાંદીમાં 30 દિવસમાં કિલોએ 50,000નો ભાવ વધારો જોવા મળ્યો। સોના ચાંદીના ભાવમાં તેજી યથાવત રહેવાના એંધાણ જોવા મળી રહ્યા છે। તો જે પ્રકારે સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે અને સતત ભાવ વધારો યથાવત જોવા મળી રહ્યો છે। 10 ગ્રામ સોનાનો ભાવ હવે 1,41,000 ને પાર પહોંચ્યો છે। સોનામાં 30 દિવસમાં પ્રતિ 10 ગ્રામે 10,000નો વધારો જોવા મળી રહ્યો છે। ચાંદીનો પ્રતિ કિલોનો ભાવ 2,52,000 સુધી પહોંચી ગયો છે। ચાંદીમાં જો વાત કરવામાં આવે તો 30 દિવસમાં કિલોએ 50,000નો વધારો ચીંધવામાં આવ્યો છે। સોના ચાંદીના ભાવમાં તેજી હજી પણ યથાવત રહેવાના એંધાણ છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે હવે સામાન્ય લોકો માટે સોનું ખરીદવું હવે વધુ મુશ્કેલી ઉભી કરી શકે છે। સંવાદદાતા ભાવેશ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, સોના ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે, શું કહી રહ્યા છે રાજકોટ વાસીઓ અને હજી આગામી સમયમાં ભાવ ઘટશે કે વધશે, કેવા પ્રકારની સંભાવનાઓ છે? ચોક્કસથી નેહા, જે પ્રમાણે સોના ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે। છેલ્લા એક અઠવાડિયામાં જે ચાંદીનો ભાવ છે 1 કિલોએ અંદાજિત 50,000 રૂપિયા જેટલો વધ્યો છે, જ્યારે સોનામાં પણ 8 થી 9,000 જેટલો ભાવ છે તે વધ્યો છે। આપણી સાથે સોની વેપારી છે, તેમની સાથે વાત કરશું। શું કહેશો, જે પ્રમાણે ભાવ સતત વધી રહ્યો છે, અત્યારે ભાવ શું જોવા મળી રહ્યો છે? સોના અને ચાંદીની માર્કેટની અંદર છેલ્લા ગયા વીકની અંદર વાત કરીએ તો ગયા અઠવાડિયાની અંદર જે તોફાની અને બેકાબુ તેજીનો એક દોર ચાલ્યો છે આખા અઠવાડિયા દરમિયાન। ગયા શનિવારે બંધ માર્કેટે ચાંદીમાં 19 થી 20,000નો તોતિંગ વધારો એક દિવસમાં થયો હતો। આજે સોમવારે ખુલતી માર્કેટની અંદર બંને મેટલોની અંદર થોડું દબાણ અને કરેક્શન આવ્યું હોય એ રીતે મુવમેન્ટ અત્યારે હાલમાં ચાલી રહી છે। જે પ્રમાણે છેલ્લા એક અઠવાડિયાની વાત કરવામાં આવે તો એક અઠવાડિયામાં ચાંદીનો કેટલો ભાવ વધ્યો છે અને સોનાનો કેટલો ભાવ વધ્યો છે? ગયા અઠવાડિયાની અંદર ચાંદી સરેરાશ 50 થી 55,000નો ભાવ વધારો એક બતાવ્યો છે અને સોનાની અંદર 8,500 થી 9,000નો એવરેજ ભાવ વધારો બતાવ્યો છે। આ ભાવ વધારા પાછળનું કારણ શું હોઈ શકે? કારણ કે હવે તો અત્યારે કમ ઉતરા ચાલુ છે, એક તરફ પ્રસંગો પણ નથી, તો શું કેના કારણે આ ભાવ સતત વધી રહ્યા છે? અત્યારે વૈશ્વિક અનિશ્ચિતતાનો દોર ચાલી રહ્યો છે, યુદ્ધનું વાતાવરણ છે, રૂપિયો ડોલર સામે સતત તૂટતો જઈ રહ્યો છે, વૈશ્વિક અનિશ્ચિતતાની એક મોટી રેલી ચાલી રહી છે। અને બીજી બાજુ કે ચાંદી એ માત્ર ઘરેણાં કે આર્ટિકલ કે વાસણો પૂરતી સીમિત નથી, ચાંદીનો ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં પણ એટલો વ્યાપક થઈ છે। એવી બેટરી છે, એવી વ્હીકલ્સ છે, સોલાર પેનલ છે, ચિપ્સ છે, આવી બધી એમાં ડિમાન્ડ છે અને કૃત્રિમ તંગી ઉભી કરી હોય એવું અમારું અનુમાન છે। શું લાગે છે, હજુ ભાવ વધશે કે શું? કારણ કે છેલ્લા જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છે ઉથલપાથલ જોવા મળી રહી છે સોના ચાંદીના ભાવમાં। હાજી, અત્યારનું વૈશ્વિક સિનારીઓ જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે સોના અને ચાંદીના ભાવ હજુ પણ થોડા ઉપર જાય એવી શક્યતાઓ પૂરેપૂરી છે। અમેરિકાની અંદર જે ગઈકાલે આંકડા આવ્યા છે કે અમેરિકામાં જે બેરોજગારીનો દોર અને જે રીતે ઇન્ડસ્ટ્રી અમેરિકામાં બંધ થઈ રહી છે એ પણ એક કારણભૂત હોઈ શકે છે। અત્યારે આ સતત સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે, તો બજારમાં ગ્રાહકો લેવા આવે છે વસ્તુઓ, સોના ચાંદીની વસ્તુ દાગીના ખરીદવા આવતા હોય છે, શું કહેશું? અત્યારે લોકો વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં આવ્યા છે। એક તો કમૂરતા ચાલી રહ્યા છે, કમૂરતા પછી લગ્ન ગાળાની સિઝન પણ આવી રહી છે અને એ સમયે આજે અસહ્ય ભાવ વધારો સોના ચાંદીની ધાતુમાં થયો છે તો લોકોના પોતાના અંગત બજેટો બહુ વેરવિખેર થઈ ચૂક્યા છે કે જે 1 તોલો સોનું આપવું હોય તો 1 ગ્રામ ઉપર આવીને વાત એ લોકો કરી રહ્યા છે। એની અસર જોવા મળી રહી છે અત્યારે, કારણ કે જે લગ્ન ગાળો છે તો લોકો ઓછું સોનું ખરીદી રહ્યા છે, એવું છે? બિલકુલ, આજે સોનું અને ચાંદી એ પ્રસંગ હોય એટલે શકનનું તો આપવું તો પડતું જ હોય છે। તો કોઈ અત્યારે મધ્યમ વર્ગના જે પરિવારો છે એમનું બજેટ સંપૂર્ણપણે વિખેરાઈ ચૂક્યું છે કે એમના પ્રસંગો કેવી રીતે કરવા એની ચિંતામાં મધ્યમ વર્ગ પણ અત્યારે છે। સોનું અને ચાંદી લેવા જઈએ તો આજે સોનું 1,42,000 ઉપરના ભાવે આજે 10 ગ્રામ આવતું હોય તો બજેટ હોય ₹1,00,000નું, તો એ ₹1,00,000માં શું આઈટમ આવવાની છે? સોની વેપારીઓની શું પરિસ્થિતિ છે? કારણ કે સતત ઉથલપાથલ જોવા મળી રહી, સોની વેપારીઓ તો સ્ટોક કર્યું હોય વેચવા માટે, તો એમાં શું અસર છે અત્યારે? અત્યારે જ્વેલર્સોની હાલત અત્યંત કફોડી છે।
માલની ઇન્વેન્ટરીની અંદર જે સ્ટોક છે એમાં ભાવ વધી રહ્યો છે, એની કિંમત વધી રહી છે, પરંતુ વેચાણ સંપૂર્ણપણે ઠપ પડ્યું છે. ત્યારે સોની વેપારી જ્વેલર્સો એક ચિંતા અને તકલીફમાંથી તો પસાર થાય છે જ, સાથે સોના ચાંદીની ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા કારીગર જે વર્ગ છે એ કારીગર વર્ગની હાલત અત્યારે અત્યંત દયનીય સ્થિતિમાં પરિસ્થિતિ છે. શું લાગે છે આમાં ભાવ નિયંત્રણ માટે શું હોવું જોઈએ? તમે શું માનો છો? કારણ કે તમે સોની વેપારી છો, સાથે સાથે વર્ષોથી આ ધંધા બિઝનેસ સાથે સંકળાયેલો છો. નિયંત્રણ થાય એ માટે કઈ? ચોક્કસ ભારત સરકારે હવે આની અંદર સંપૂર્ણપણે ઇન્ટરફેર થવું પડે. જેમ્સ જ્વેલરી ઉદ્યોગને બચાવવા માટે ભારત સરકારે કોઈ પણ રીતે રિઝર્વ બેન્કે પણ આની અંદર દખલગીરી કરવી પડશે. રૂપિયાને તૂટતો બચાવવા માટે થઈને પગલાં ભરવા પડે અને જે કૃત્રિમ તંગી, એક કૃત્રિમ અછત ઉભી કરી છે માલ શોર્ટેજની, ખાસ કરીને ચાંદીની અંદર, તો એના માટે ભારત સરકારે હવે જાગૃત થઈ અને એ દિશામાં કામ કરવું પડે. ચોક્કસથી નેહા, જે પ્રમાણે સતત સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ એક તરફ જે વેચવાલી નીકળવી જોઈએ, એટલે કે લગ્ન પ્રસંગો છે ત્યાં લોકો હવે જે આ ઘરેણા છે તે ઓછા ખરીદી રહ્યા છે, કારણ કે સતત ભાવ વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ભાવ વધી રહ્યો છે, જેના કારણે સોની વેપારીઓ અને કારીગરોની સ્થિતિ છે તે પણ કથળી હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. જી બિલકુલ થી ભાવેશ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.